નજર કરીએ સમાચારો તરફ। માઉન્ટ કાર્મેલ સ્કૂલના વાલીઓની મોટી રાહત। માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય સરકારી ઇજનેરી ડીઈઓને આપ્યો રિપોર્ટમાં સ્કૂલ હજુ બેસવા લાયક હોવાની કરી સ્પષ્ટતા। સ્કૂલે ખાનગી ઇજનેર દ્વારા સ્કૂલ જર્જરિત હોવાનો રિપોર્ટ કર્યો હતો રજૂ। સ્કૂલને ટ્રાન્સફર માટે વધી સંચાલકોની વધી મુશ્કેલી। અત્યારે હાલ એવું કહી શકાય કે બિલ્ડિંગ વપરાશ કરવા માટે યોગ્ય છે, છતાં એવોએ જણાવ્યું છે કે સ્ટ્રક્ચરલ રિપોર્ટ માટે વધુ જરૂર હોય તો માર્ગ મકાન વિભાગ જે આલેખન વર્તુળ કચેરી છે જૂના સચિવાલયમાં ત્યાં જણાવવા માટે કહ્યું છે। પરંતુ હાલ જે પ્રશ્ન હતો કે હાલ વપરાશ કરવા યોગ્ય બિલ્ડિંગ છે તો તે અત્યારે આ રિપોર્ટ પરથી કહી શકાય કે વિદ્યાર્થીઓને અત્યારે હાલ કોઈ પણ પ્રકારે અસલામતી નથી, એટલે સલામત રીતે એ શૈક્ષણિક કાર્ય ત્યાં શાળામાં થઈ શકે એવું આ સ્પષ્ટ જણાય છે। અમદાવાદની માઉન્ટ કાર્મલ સ્કૂલના વિવાદનો અંત આવે તેવી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે સ્કૂલે એક ખાનગી એન્જિનિયર દ્વારા રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો અને રિપોર્ટમાં સ્કૂલ જર્જરિત હોવાથી સ્કૂલ ખાલી કરવી પડે એમ છે ને વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા પડે તેવી હાલત છે તેવું ડીઓમોતીઓએ જણાવ્યું હતું અને સ્કૂલ આવતા વર્ષથી સંપૂર્ણપણે અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવા માટેની મંજૂરી પણ માંગી હતી, પરંતુ ડીઓને શંકા જતા અને સ્કૂલનું બિલ્ડિંગ જોતા બિલ્ડિંગ ખરેખર સારી પોઝિશનમાં છે તેવું લાગતા ડીઓ દ્વારા સરકારી એન્જિનિયરની નિમણૂક કરવામાં આવી હતી। સરકારમાં લેટર લખવામાં આવ્યો હતો અને આખરે સરકારી જે તંત્ર છે તેમના દ્વારા તેમના એન્જિનિયર દ્વારા સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તપાસ કરવામાં આવ્યો અને એ રિપોર્ટ જે છે તે સબમિટ કરવામાં આવ્યો છે। રિપોર્ટની અંદર સ્કૂલના બિલ્ડિંગમાં હજુ પણ વિદ્યાર્થીઓ અનેક વર્ષો સુધી ભણે તો કોઈ વાંધો નથી, એટલે કે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તે હજુ મજબૂત છે તેવું આવ્યું છે। એટલે કહી શકાય કે હવે આ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે કે વિદ્યાર્થીઓ કદાચ આ જ સ્કૂલમાં ભણશે, પરંતુ સ્કૂલ માટે ખરાબ સમાચાર છે, કારણ કે ખોટા એન્જિનિયરને રોકી પ્રાઇવેટ એન્જિનિયરને રોકીને જે ખોટો રિપોર્ટ કરાયો હતો તેની સામે સરકારે સાચો રિપોર્ટ સબમિટ કર્યો છે, માટે સ્કૂલને હવે તકલીફ પડે તેવી પોઝિશન દેખાઈ રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એએમસી દ્વારા તારીખ 8 થી 10 માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના શેફ ફૂડનો લાઈવ ડેમો આપશે। રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજનારા ફૂડ ફેસ્ટિવલમાં પ્રાદેશિક સ્વાદ અને લક્ઝરી સ્વાદ એમ 2 થીમ પર ફૂડ કોર્ટ હશે। આ ફૂડ ફેસ્ટિવલની જનરલ એન્ટ્રી ફી ₹50 હશે, જ્યારે રોયલ વેલનેસ અને સ્પિરિચ્યુઅલ પેવેલિયનની ફી 1500 થી 3000 નક્કી કરવામાં આવી છે। રિવરફ્રન્ટ ખાતે યોજનારા 3 દિવસીય ફૂડ ફેસ્ટિવલને ફૂડ ફોર થોટ ફેસ્ટ નામ અપાયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8મી, 9મી અને 10મી માર્ચે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ અનોખો કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે। કોફી ઉકાળેલી કોફીનો પણ મજા ત્યાં માણશે। 2 અલગ અલગ પ્રકારની થીમ હશે। પહેલી થીમ જનરલ પબ્લિક માટે હશે કે જેમાં પ્રાદેશિક સ્વાદ એટલે કે ભારતના અન્ય રાજ્યોનો જે જાણીતી ખાવા પીવાની વાનગીઓ છે એનો આ સ્ટોલ મૂકવામાં આવશે। જો જે છે લક્ઝરી પેવેલિયન હશે કે જેમાં અમદાવાદની 15 થી 20 જે 4 સ્ટાર 5 સ્ટાર કેટેગરીની હોટલ કે કિચન છે તેની 5 થી 7 આઇટમો સ્વાદ પૂરતી દરેક લોકોને આપવામાં આવશે। અમદાવાદના જાસપુર ખાતે 2 દિવસીય વિશ્વ ઉમિયાધામનું ચતુર્થ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં 2 દિવસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે। ચતુર્થ પાટોત્સવ નિમિત્તે ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું છે। પ્રથમ દિવસે મહેંદી અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દીકરીઓએ ભાગ લીધો હતો। 4 વર્ષ પહેલા જે અમે બધાએ અહીંયા ભૂમિપૂજન વખતે અને માની સ્થાપના થઈ રહી હતી ત્યારે અમે જે હરખથી મહેંદી અમે લોકોએ મૂકેલી ટ્રસ્ટીઓએ આજે છોકરીઓ પાર્ટિસિપેટ થવા માટે દૂર દૂરથી આવી છે। અમને બહુ જ હરખ છે। આવતીકાલે 4 વર્ષે 29 તારીખ આવે છે અને માતાજીનું આટલું ભવ્યથી ભવ્ય પાઠોત્સવ આવતીકાલે મનાવવાનો છે, તો એનો આનંદનો કંઈ વિભોર આનંદ છે અને છોકરીઓ પણ હરખથી મહેંદી અને રંગોલીની સ્થાપના કરી રહી છે અને આવતીકાલે બધા જ હરખથી અને બેન્ડ વાજા સાથે ઉત્સવ ઉજવીશું। 2 દિવસથી વિશ્વ ઉમિયાનું જે છે ફંક્શન એમાં બહુ જ બધા હરખથી સેલિબ્રેટ કરીએ છીએ, જેમાં આજે રંગોળી અને મહેંદી એમ બંને બહેનોનું કોમ્પિટિશન છે કે જેમાં પટેલની દીકરીઓ આગળ આવે
એના માટે અમે આ રાખ્યું છે, જે બહુ જ સરસ છે. અને દરેક બહેનો એમની થીમ ને એ બધું એટલું એ છે કે અમે કોને નંબર આપવો એ બહુ કન્ફ્યુઝ છે. આગળ સમાચાર જામનગરથી. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે. ત્યારે અનંત અને રાધિકા જામનગર રિલાયન્સ ટાઉનશીપની નજીકના ગામડાઓમાં અન્ન સેવા શરૂ કરીને સમાજના આશીર્વાદ મેળવી રહ્યા છે. આ અન્ન સેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્ન સેવા ચાલુ રહેશે. આ સાથે જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ સહિતના મહેમાનોને હાલારી પાઘડી અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારના અવસરને પગલે આસપાસના ગામોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે કે જે રીતે અનંત અંબાણી અને તેમના થનારા પત્ની અને મુકેશ અંબાણી સામાન્ય જનતાને જમવાનું પીરસી રહ્યા છે, તેના પરથી કહી શકાય છે કે તેઓ સામાન્ય જનતા પાસેથી આશીર્વાદ માંગી રહ્યા છે અને 51,000 સ્થાનિકોને તેઓ અન્ન સેવાનો લાભ આપી રહ્યા છે. અને જોગવડમાં પણ અંબાણી પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરી સાફો અને સાલ ઉઢાડી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ હાલારી પાઘડી વડે તેઓનું સન્માન કર્યું હતું અને સ્વાગત પણ કર્યું હતું. અંબાણી પરિવારના આંગણે રૂડો અવસર છે, જેના કારણે તેઓ જામનગરને ભૂલી ન શક્યા, કારણ કે તેઓની શરૂઆત જામનગરથી કરવામાં આવી હતી અને વિશ્વની સૌથી મોટી જે પેટ્રોલિયમ છે તેની ફેક્ટરી હોય તો એ જામનગરમાં છે, જેના કારણે તેઓ ફરી પાછા પોતાના મૂળે આવ્યા છે અને 51,000 સ્થાનિકોને અન્ન સેવાનો લાભ આપશે. જોગવડમાં અંબાણી પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું છે, જ્યાં હાલારી પાઘડી વડે તેમનું સ્વાગત કરાયું છે અને તેઓને સાલ પણ ઓઢાડવામાં આવી છે. આ સાથે જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ બધા જ તમામ નાગરિકોને ભોજન પીરસી રહ્યા છે તેવા દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અન્ન સેવાના 51,000 સ્થાનિકો અને નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી હજુ અન્ન સેવા ચાલુ રહેશે. આ સાથે જોગવડ ગામમાં મુકેશ અંબાણી પણ આવ્યા હતા. તેઓની સાથે તેઓના પત્ની એટલે કે નીતા અંબાણીના પણ ઘણા વિડીયો વાયરલ થયા હતા, જેમાં તેઓ જામનગરના બહેનો પાસે બાંધણી વિશેની જાણકારી લેતા હોય છે. તે જ રીતે તેઓ જે રીતે સામાન્ય લોકો સાથે જોડાયા છે તેઓ જ બતાવી રહ્યા છે, જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આજ રોજ આનંદભાઈના લગ્ન પ્રસંગે અમારા ગામમાં જે ધુવાડાબંધ જમણવાર રાખ્યું હતું તે બદલ અમે અંબાણી પરિવારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક પણ આભાર માનીએ છીએ. જેમાં મુકેશભાઈ અંબાણી પણ આવ્યા હતા, આનંદભાઈ પણ આવ્યા હતા, નીતાબેન આવ્યા હતા, રાધિકાબેન આવ્યા હતા, અન્ય સાથે એમને સાથે પણ મહેમાનો હતા. અમને ખુદ ખૂબ આનંદ થયો છે. અમારી સાથે ભજીયા અને જે કે સ્વીટ હતી એ પણ ટેસ્ટ કરી, મેં મારા હાથે પણ એમને ટેસ્ટ કરી, એને પણ મને મોઢું મીઠું કરાવ્યું. મુકેશ અંબાણીના દીકરા છે તે અનંત અંબાણી, તેના લગ્ન થવા જઈ રહ્યા છે, ત્યારે રિલાયન્સ કંપનીની આજુબાજુના જે પણ ગામડો છે તેમાં હાલ અત્યારે ધુમાડાબંધ જમણવાર શરૂ કરવામાં આવ્યો છે. હાલ અત્યારે આગામી દિવસોમાં જ્યારે લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે જામનગરની જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની આવેલી છે તેના આજુબાજુના જેટલા ગામડાઓ છે તેમાં દરરોજ જમણવાર કરવામાં આવે છે. જોગવડ ગામે જમણવાર કરવામાં આવ્યો હતો અને આ જમણવારમાં જ મુકેશ અંબાણી છે, અનંત અંબાણી છે, તો સાથે સાથે રાધિકા મર્ચન્ટ પણ આવ્યા હતા અને લોકોને જમાડી અને પોતે ભાવુક થયા. ઉપેન્દ્ર ગોયલ, સંદેશ ન્યૂઝ, જામનગર. દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન જામનગરમાં રાખવામાં આવ્યું છે. ત્યારે સેલિબ્રિટીઝનો જામનગરમાં જમાવડો જામ્યો છે. બોલિવૂડ અભિનેત્રી અને મિસ વર્લ્ડ રહેલા માનુષી છિલ્લર જામનગર આવી પહોંચી હતી. ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા પણ જામનગરમાં આવી પહોંચ્યા હતા. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી જામનગરમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ ઓફર્સના ડાયરેક્ટર જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીમાં હાજર રહેશે. અમદાવાદની 142 વર્ષ જૂની ખારીકટ કેનાલ અને તેનાથી ઉદ્ભવતી સમસ્યાઓ હવે ભૂતકાળ બની જશે. આ કેનાલમાં થતી ગંદકીથી શહેરીજનો ત્રસ્ત થયા હતા, પણ હવે તંત્ર દ્વારા ખારીકટ કેનાલનું 1200 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કામ થઈ રહ્યું છે. ખારીકટ કેનાલ પર નરોડાથી વટવા સુધી આરસીસી રોડ બની રહ્યો છે. હાલ નરોડાના આદેશ્વરથી કૃષ્ણનગર સુધીનો રોડ બનાવવાની તૈયાર થઈ ગયો છે, જ્યારે કેનાલ પર રોડ બનવાથી ટ્રાફિક અને ગંદકીની સમસ્યા પણ દૂર થશે. પૂર્વ અમદાવાદની 142 વર્ષ જૂની ખારીકટ કેનાલ અને તેનાથી ઉદ્ભવતી સમસ્યા હવે અમદાવાદ શહેરના નાગરિકો માટે ભૂતકાળ બની જશે, કારણ કે
1200 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ખારીકટ કેનાલનું બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે, જેના કારણે આગામી 1 થી 1.5 વર્ષની અંદર સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. નરોડાથી વટવા વિસ્તારમાં કુલ 12.9 કિલોમીટરમાં ફેલાયેલી આ ખારીકટ કેનાલના બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે, જેની અંદર પ્રીકાસ્ટ બોક્સ કેનાલ અને આરસીસી સ્ટ્રોમ વોટર બોક્સ તેમજ ડ્રેનેજના પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવામાં આવશે અને આ ખારીકટ કેનાલને પૂરીને તેના ઉપર આરસીસીનો રોડ બનાવવામાં આવશે. આસપાસના જે શહેરીજનોને સમસ્યા ઉદ્ભવતી હતી ગંદકીની તેમજ મચ્છરની, તે સમસ્યાથી છુટકારો મળી રહેશે. કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આગળ સમાચાર ભાવનગરથી. ભાવનગરના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા. પશુપાલકો માટે સર્વોત્તમ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. દૂધના ભાવમાં કિલો ફેટે ₹20નો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ દૂધના કિલો ફેટના ₹760 ભાવ મળતા હતા, જેમાં વધારો થતાં હવેથી કિલો ફેટે ₹780 ભાવ મળશે. દૂધના ભાવમાં વધારો થતાં પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. વિરમગામમાં ડાંગર ખરીદીને લઈ તપાસના આદેશ. વિરમગામ ખરીદી કેન્દ્રમાં થયેલી ખરીદી અંગે તપાસ. વર્ષ 2023-24 દરમિયાન ખરીદીની તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. કુલ ખરીદી કરતાં વધુ એમએસપી રિસિપ્ટ બનતા તપાસ. ખેડૂતોને ચૂકવણી કરતાં પહેલાં ચકાસણી અંગે તપાસ કરવામાં આવ્યા છે. કલેક્ટરના આદેશ બાદ ટીમ બનવાની તપાસ શરૂ કરાઈ છે. કયા ગામને કેટલું વાવેતર થયું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ઓનલાઈન ખેડૂતોની નોંધણી થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવા માટે કલેક્ટરે આદેશ આપ્યા છે. જીપીસીબીના અધિકારીઓ પર ધારાસભ્યના ગંભીર આક્ષેપ. અધિકારીઓ નોટિસ આપીને સેટિંગ કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે લગાવ્યો આક્ષેપ. વિધાનસભા ગૃહમાં જ અધિકારીઓ પર લગાવ્યા આક્ષેપ. પ્રદૂષણ થતું અટકાવવાના બદલે નાણાં લઈ સેટિંગ કરે છે. સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. આ બધા નિવેદન આપવામાં આવ્યા છે. સાથે જ સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. પણ એ નોટિસ આપ્યા પછી કોર્પોરેશનના અધિકારીઓ અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ બંને ભેગા થઈને આ ફેક્ટરીઓ પાસેથી બહુ મોટો તોડ કરતા હોય છે. એક આખી લિંક ચાલે છે. માટે ફક્ત ને ફક્ત જે નદી પોલ્યુશનમાં આટલું બધું છે, આજે પણ પાણી એટલું જ વહે છે, સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. સરકાર, કોર્પોરેશન અને અન્ય લોકોની મિલીજુલી ભગતથી આજે અમદાવાદની સાબરમતી નદી હાઈકોર્ટે પણ ટીકા કર્યા પછી પણ આજે પણ એ જ પરિસ્થિતિમાં છે. વડોદરામાં મનપાનો કેટરિંગવાળાને ફાયદો કરાવવાનો કરશો. અતિથિ ગૃહના વાસણ સ્ટોરમાં જમા કરાવી દેવાયા. વાસણો સારી સ્થિતિમાં હોવા છતાં સ્ક્રેપમાં નાખી દેવાયા. પાલિકાના અતિથિ ગૃહો દ્વારા વાસણ ભાડે આપવાનું બંધ કરાયું. અતિથિ ગૃહમાં કાર્યક્રમ રાખવા છતાં વાસણ નથી આપતા. કેટરિંગ સર્વિસ પાસેથી જ વાસણો લેવાની ફરજ પડી રહી છે. વડોદરા મહાનગરપાલિકા કોઈ કામગીરી કરે અને વિવાદ ન થાય તો જ નવાઈ. અને હવે વધુ એક વિવાદ સામે આવ્યો છે. અતિથિ ગૃહોના જે વાસણો હોય છે તે અહીંયા સ્ટોર ખાતે લાવવામાં આવી રહ્યા છે કે જ્યાં તમામ પાલિકાની જે સંપત્તિઓ છે તેને જમા કરાવવામાં આવતી હોય છે. અને અહીંયા ઘણા ખરા વાસણો એવા પણ છે કે જે સારી સ્થિતિમાં છે, તેને પણ અહીંયા લાવવામાં આવી રહ્યા છે. આ બધા વાસણો આજે ત્યાંથી ભરેલા છે. ગત અઠવાડિયે આ લોકો અકોટાના અને દિવાળીપુરાના ભરેલા હતા. ધીમે ધીમે કોર્પોરેશન બધા અતિથિ ગૃહોના વાસણો એકઠા કરીને આ સ્ક્રેપમાં નાખીને વેચવાનો કારસો કરી રહી છે. થાળીઓની ક્વોલિટીઓ બી સારી છે. આનામાં ગરીબ માણસોના ઘરે પ્રસંગો હોય તો 10-15-20 હજારના હોલ જે બુક કરાવે એનામાં થાળી વાસણ બધું મળી રહે. હવે આ લોકો ફરાસખાનાનો જો અગર આ મંગાવે આ બધી થાળી વાટકી તો 50,000નું એક અલગથી લોકોને બિલ થઈ જાય. આવી સારી વસ્તુ આ લોકો સ્ક્રેપમાં કરે છે અને લોકોને ક્યાંક ને ક્યાંક નુકસાન, લોકોના ટેક્સના પૈસાનું નુકસાન પહોંચાડવાનું કામ કરી રહી છે. કાટ ખાઈ ગયેલા છે, કટાઈ ગયેલા છે. તમે પરિસ્થિતિ જોઈ શકો છો ને. એ વાસણ વપરાશમાં ના અપાય, કોઈને હેલ્થ જોડે ચેડા ના કરાય. એ વાસણો નવા વાસણોની ખરીદી કરે એ સર હજુ ખ્યાલ બહાર છે. નવા વાસણો ખરીદીશું કારણ કે પિત્તળના વાસણો સમય કલ લઈને બધું કરવું પડે. ખાનગી કેટરિંગ વાળા હોય છે તેઓને લાભ અપાવવા માટેનો કારસો હોય તેવો અહીંયા આરોપ અહીંયા સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડા સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. રાજ્યમાં ભેળસેળિયા બેફામ બન્યા છે ત્યારે સુરતમાં અત્યંત આધુનિક લેબોરેટરી વિકસાવવામાં આવી છે.
ભવિષ્યમાં તમામ પ્રકારના ફૂડના બધા જ માપદંડોનું હવે સુરતમાં જ પરીક્ષણ કરી શકાશે. ઘી, ખાદ્ય તેલ, પ્રિઝર્વેટિવ ફૂડ, સેવેનેટર, આર્ટિફિશિયલ કલરના લેવલનું ટેસ્ટિંગ કરવા માટેના આધુનિક સાધનની સુવિધા પણ પબ્લિક લેબમાં છે. આ ચકાસણી દરમિયાન જો કોઈ વિક્રેતા કોઈ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અથવા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પકડાશે તો કડક કાર્યવાહીની આરોગ્ય વિભાગે ચીમકી ઉચ્ચારી છે. કહીએ તો 31.64 લાખ જેટલો દંડ પર ફટકારવામાં આવ્યો છે અને આરોગ્યના સાથે સુરત મહાનગરપાલિકાની જનતાને આરોગ્યની સાથે કોઈ પણ ચેડા ન થાય એવું સખત આયોજન આપણી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને વધુમાં જણાવું તો આપણે 7,304 જેટલા ફૂડ લાઇસન્સ પણ ઇસ્યુ કર્યા છે. જે પણ નવી ઇટરનિટી ખોલવામાં આવે છે તેમાં તમામ પ્રકારના ફૂડ વેન્ડર્સ માટે ફૂડ લાઇસન્સ મેન્ડેટરી છે. તો જે આરોગ્ય હેઠળ આપણે આવી શકે, બધી જ દુકાનદારો આપણા પરવ્યુમાં આવી શકે એવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની કાર્યવાહી. ગેરકાયદે ચાલતી મટનની દુકાનો સીલ કરાઈ. નવા બજાર, જૂના બજારમાં નગરપાલિકાની કાર્યવાહી. હાઈકોર્ટમાં થયેલી અરજીના અનુસંધાને મટનની દુકાનો પર સીલ મરાયા. પોલીસ બંદોબસ્ત વચ્ચે મટનની દુકાનો પર સીલ મરાયા. રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગની આકરી કાર્યવાહી. મિલકત વેરા ન ચૂકવતા મિલકત ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી. એક જ દિવસમાં એક રેસ્ટોરન્ટ સહિત 35 મિલકત સીલ કરી. શિવમ રેસ્ટોરન્ટ, પાર્ક વ્યૂ હોટલ, ગાંધી ચેમ્બર સીલ. 4 મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નખાયા. ચાલુ વર્ષે 329 કરોડના મિલકત વેરાની વસૂલાત કરાઈ. ફેબ્રુઆરીમાં યુવાનો વેલેન્ટાઇન ડે જેવા દિવસોની ઉજવણી કરે છે, પરંતુ અમદાવાદનું એક ગ્રુપ દર વર્ષે 28મી ફેબ્રુઆરીના દિવસે રોટી દિન તરીકે ઉજવે છે. આજે પણ પ્રજાપતિ ગ્રુપના યુવા સભ્યોએ ગરીબોને ભોજન પૂરું પાડ્યું હતું. સંસ્થાના યુવાનો હવે માત્ર અમદાવાદ શહેર જ નહીં, પરંતુ નજીકમાં આવેલા જેતલપુર, મહેમદાબાદ અને ખેડામાં ફૂટપાથ ઉપર વસવાટ કરતા ગરીબોને ભોજન જમાડવામાં આવે છે. દર વર્ષે લગભગ 2500થી 3000 લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આજે પણ પ્રજાપતિ ગ્રુપ દ્વારા રોટી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આગળ સમાચાર વડોદરાથી. વડોદરામાં ડ્રેનેજની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ. સ્થાનિકોને ધીમી કામગીરીથી હાલાકી. ઉંડેરાથી નેંદેસરની રોડ ખોદી નાખવામાં આવ્યો હતો અને ડ્રેનેજની કામગીરી માટે રોડનું ખોદકામ કરાયું હતું. ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે કામગીરી. IPCL નંદેસરી GIDCને જોડતો રોડ એક તરફથી બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે રોષ. નિરાકરણ ન આવતા તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નવા સમાવિષ્ટ એવા ઉંડેરા કરચિયા રોડ પર જે ડ્રેનેજની લાઈન અને પાણીની લાઈનની તમામ કામગીરી ચાલે છે તેને લઈને અહીંયા ખોદકામ કરી દેવામાં આવ્યું છે. હજુ પણ અહીંયા જે પાણીનો વેડફાટ તો યથાવત જ છે, પરંતુ તેની સાથે લોકોને અહીંયા સમસ્યા ભોગવવાનો વારો આવી રહ્યો છે, કારણ કે ઘણા સમયથી અહીંયા ખોદકામ કરી દેવાયું છે અને સાથે જ લોકો અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે. 2 મહિનાથી ઉપરથી આ કામગીરી ચાલી રહી છે. એક જ સાઈડનો રોડ એટલે વન વે જ રોડ ચાલી રહ્યો છે ડબલ તરફ, અને પારાવાર હાલાકીના ભોગ અહીંના રહીશો સહિત તમામ આ હજારોની તાદાદમાં લોકો જે આ રોડનો ઉપયોગ કરે છે તેમને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલા લોકો અહીંયાથી પસાર થાય છે રોજ? કારણ કે 2 મહિનાથી લોકોના તો ધંધા રોજગારને પણ અસર પડી અહીંયા, કારણ કે આ વિસ્તાર ઉદ્યોગનો છે. તમામ નોકરિયાતો વધુ પડતા છે અને નજીકની અંદર સ્કૂલો પણ આવી છે અને બાળકો પણ વધુ પડતા જાય છે. અને અત્યારે આપણે નજરે જ નિહાળી રહ્યા છીએ કે અહીંયા 20 ફૂટનો ઊંડો ખાડો છે. ત્યાં કોઈ બેનર નથી લખેલું અને અંધારાની અંદર ક્યાંક કોઈક બાળક પણ પડી જાય તો એના જવાબદાર કોણ? ખોદકામ અહીંયા કરી દેવામાં આવ્યું છે. લોકોમાં રોષ તો છે, તો શું આંદોલન પણ થાય તેવા એંધાણ છે? ચોક્કસથી આ વિસ્તાર ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલો વિસ્તાર છે. આજુબાજુના જે ગામડાઓ છે, કોયલી, કરચા, રણોલી, બાજવા, ધનોરા અને છેક નંદેસરી સુધીનો વ્યવહાર અહીંયાથી આ રસ્તા ઉપરથી આવર જવર કરતો હોય છે. બધા જે સ્કૂલના કર્મચારીઓ છે, કંપનીના કર્મચારીઓ છે, બધાનો સમય ભેગો થઈ જાય છે અને ખૂબ જ ટ્રાફિક જામ થાય છે. અસંખ્ય વાર અહીંયા એક્સિડન્ટો થયા છે, અસંખ્ય વાર. ત્યાં ખોદકામ અહીંયા કરી દેવામાં આવ્યું છે. ગોકળગાયની ગતિએ કામ ચાલે છે. ભયસૂચક બોર્ડ નથી મારવામાં આવ્યા. પરીક્ષાઓ આવી રહી છે. ઇન્ડસ્ટ્રીઝને જોડતો આ રોડ છે, ત્યારે
જો અહીંયા અકસ્માત થાય અને સાથે ધંધા રોજગારને જે રીતે અસર થઈ રહી છે તો પછી આ જવાબદાર અધિકારીઓ સામે આંદોલન ફૂંકાશે, આંદોલન થશે તેવી ચીમકી પણ સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વાળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. પંચમહાલમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ સામે આવ્યું. ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં પકડાયું કૌભાંડ. HP ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ઝડપાયું કૌભાંડ. એજન્સીના સંચાલક દ્વારા જ કરાતું હતું કૌભાંડ. 19 કિલોના ગેસ સિલિન્ડરમાં 5 કિલો સિલિન્ડરમાં કરાતું રિફિલિંગ. જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર અને એસઓજીની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી. 10.10 લાખના મુદ્દા માલની ઘટ સામે આવી. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. આ રીતે આ 19 કેજીનું એમાંથી આ 5 કેજીના બોટલમાં ટ્રાન્સફર કરવામાં. આની કિલો દીઠ પડતર કિંમત અને આની કિલો દીઠ પડતર કિંમતમાં ઘણો ડિફરન્સ આવે છે. 5 કેજીવાળો જે પડતર કિંમત છે વધારે હોય છે. આગળ સમાચાર પોરબંદરથી. પોરબંદરના માણિક ચોકમાં પોરબંદરની ઐતિહાસિક ધરોહર કહી શકાય એવા રાજાશાહી વખતના 3 દરવાજા આવેલા છે. આ દરવાજા હાલ જર્જરિત હાલતમાં આવી ગયા છે, જેથી પોરબંદરની મુલાકાતે આવેલા હજારો પ્રવાસીઓ પોરબંદરની ઐતિહાસિક ધરોહરને જર્જરિત હાલતમાં જોઈને નિરાશા અનુભવતા હોય છે. આથી પોરબંદર યુથ કોંગ્રેસ પ્રમુખ અને સ્થાનિકોએ 3 દરવાજાનું સત્વરે કામકાજ કરવા માટે પાલિકા પ્રમુખને રજૂઆત કરી છે. ને એ રાજાશાહી વખતના 3 દરવાજા અને ઉપરનું મોટું સ્ટ્રક્ચર બનાવેલું હતું. હાલમાં ઘણા ટાઈમથી તે જર્જરિત જોવા મળે છે અને ઘણીવાર તેના કટકા પણ નીચે જોવા પડ્યા છે. ગાંધીજીનું જન્મભૂમિ હોય, સ્થળ હોય અને ત્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય, ત્યારે એ પ્રવાસીઓ આપણી પોરબંદરની ઓળખ લઈને જતા હોય અને જર્જરિત હાલતમાં જોતા હોય, ત્યારે મેં પોરબંદર ચીફ ઓફિસર શ્રી અને નગરપાલિકાના પ્રમુખશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે. 3 જગ્યાએ ટાંક છે. એક બંગડી બજારમાંથી અંદર માણેક ચોક તરફ આવતો, એક ચોપાટી બાજુથી આવતો અને બીજો કીર્તિ મંદિરથી આવતો જે દરવાજો છે એ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં આવે અને એ લોકોની મંજૂરી લીધા બાદ આપણે લોકો સમારકામ કરાવશું એ આયોજનમાં લીધેલું છે. ભાવનગરના પ્રવેશ દ્વાર ઉપર માલેશ્રી નદીનો વર્ષો જૂનો પુલ જર્જરિત બનતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. પુલની દરેક સાઈડ મોટી તિરાડો પડી ગઈ છે. અધેવાડાનો પુલ પણ સાંકડો અને નીચે હોવાથી વાહનો ચલાવવા પણ જોખમરૂપ સાબિત થાય છે. બાજુમાં નદી હોવાથી ચોમાસાના પાણી અહીં ફરી વળે છે, જેથી રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવે છે. ત્યારે આ બંને પુલ ઊંચા લેવલમાં આવે અથવા સમારકામ થાય તેવી માંગ ઉઠી રહી છે. બીજે ખાસ કરીને ભાવનગરનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણી શકાય કે વર્તેજ બાજુનો એટલે કે નારી ચોકડીથી આગળ એટલે માલેશ્રી નદીનો જે પુલ છે એનું તો ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, પણ ક્યારે થશે એની કંઈ ગેરંટી નથી. ખાતમુહૂર્ત તો ઘણા પ્રોજેક્ટના કર્યા છે, પણ કામ ક્યારે ચાલુ થાય અને ક્યારે પૂરું થાય એ નક્કી નથી. અને બાકી રહ્યો તો આ બાજુ અધેવાડેથી નજીક ઝાંઝરી હનુમાન રોડવાળો જે નીચે બેઠલો પુલ છે, ગમે ત્યારે વરસાદના પાણી ખૂબ વરસાદ આવે તો એ રોડ પણ બંધ થઈ જાય, ચક્કા જામ થઈ જાય છે. રાજકોટ હાઈવે એ નેશનલ હાઈવે ડિવિઝન રાજકોટથી એનું કામ થાય છે. આ બ્રિજ માટે મેં એમના ચીફ એન્જિનિયરને અગાઉ પણ વાત કરેલી છે કે ભાઈ તમે આને જ્યારે 4 લેનનું કામ કરો છો એની અંદર આને આવરી લેવામાં આવે, એટલે એમની કક્ષાએ આગળની કાર્યવાહી થઈ રહી છે. એમનું અહીંયા સ્થાનિક કચેરી નથી, એમના ડેપ્યુટી એન્જિનિયર અમરેલી બેસે છે, પણ એમના ધ્યાને મૂકવામાં આવેલું છે. બીજું આપણે જે કહ્યું અધેવાડાવાળો બ્રિજ, તો મારા ધ્યાનમાં એવું છે કે મહાનગરપાલિકાએ એ બ્રિજને ઊંચો કરવાનું અને 4 લેન કરવાનું કામ કંઈ લીધેલું છે અને એની આગળની કાર્યવાહી કરી રહ્યા છે.